રાઈટ. સી પ્રીવિયસલી તમારા જે કાંઈ પણ યુનિટ 2 છે રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એની અંદર આપણે ડિસ્કસ કર્યા ઘણા બધા ઇલસ્ટ્રેશન અને પ્રેક્ટિકલ્સ. બરાબર. પ્રીવિયસલી તમને એવું સમ શીખવાનું કે જેની અંદર તમારે જોઈન્ટ એક્સપેન્સીસના કન્ટેક્સમાં અથવા તો સેપરેટ એક્સપેન્સીસના કન્ટેક્સમાં તમારે જે છે આખું P&L બનાવવાનું. બરાબર. ફરી પાછું એવો જ એક સમ તમને શીખવાડું છું, બટ વિથ ધી સમ વેરિએશન્સ. બરાબર. રકમ એ ટાઈપની જ છે આખી, ખાલી થોડુંક વેરિએશન એટલું છે કે આપણે અહીંયા કેમ P&Lની અંદર અલગ અલગ આઇટમ લેતા એમ નહીં, સીધો ટોટલ મારે આઉટર કોલમમાં લખી નાખીએ છીએ. ફાઇન. લેટ અસ સી what is the particular method to calculate this thing. બરાબર. પ્રતિભા મેન્યુફેક્ચરિંગ કંપની manufactures 3 types of toys, namely A, B and C. પ્રતિભા મેન્યુફેક્ચરિંગ રમકડા બનાવે છે A, B and C નામના. The practice followed by the company is to charge material and wages at actual cost. કંપની એવું રાખ્યું છે કે ભાઈ મટીરિયલ અને વેજીસ એકચ્યુઅલ કોસ્ટે ચાર્જ કરશે ઇન ધી કોસ્ટ સ્ટેટમેન્ટ. ફાઇન. વર્ક ઓવરહેડ્સ એટ 80% ઓફ વેજીસ, એટલે બધાય વેજીસ જેટલા આપ્યા છે એના 80%. ફાઇન. ઓફિસ ઓવરહેડ્સ વિલ બી 20%, 30% and 40% ઓફ વર્ક કોસ્ટ A, B and C રિસ્પેક્ટિવલી. પ્રીવિયસલી જેમ હતું ને પ્રીવિયસ સમયની અંદર એમ જ છે. આની અંદર ખાલી ઓવરહેડ્સ છે ને 1% એટલે બધામાં 80% દેવાના છે, અને ઓફિસ એક્સપેન્સીસ 20%, 30% અને 40% આપવાના રહેશે. ફાઇન. તો પ્રીવિયસલી હતું એ જ રીતની ટ્રીટમેન્ટ છે, એ જ રીતનું બધું છે, ખાલી મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ ડિફરન્ટ છે અને એ અકોર્ડિંગ ટુ ચાલીએ છીએ. જોઈએ મટીરિયલ આમાં પણ તમને પર યુનિટ આપેલું છે 200, 400 and 600 ફોર ધી A, B and C. વેજીસ આપેલા છે 100, 300 and 400 એઝ પર ધી A, B and C. એન્ડ સેલિંગ પ્રાઇસ પ્રીવિયસલી હતી એમાં 700, 1300 અને 2500 રૂપિયા આપેલી છે. દેર ઇઝ નો ઓપનિંગ ઓર ક્લોઝિંગ સ્ટોક. પ્રીવિયસલી જે સમયની અંદર હતું ને એ પ્રમાણે ટ્રીટમેન્ટ છે, ખાલી મેથડ આપણે અલગ મેથડથી કેલ્ક્યુલેટ કરશું. બરાબર. બીજો કોઈ ચેન્જ છે નહીં. શું કહે છે તો કે નંબર ઓફ ટોયઝ મેન્યુફેક્ચર 400, 600 and 500. If actual work overheads happen to be 35,000, 1,34,000 and 1,60,000, office overheads amounted to ₹500. સો આપણે આ બધી વસ્તુનો ટોટલ લખી શકીએ P&Lમાં. બરાબર છે. તો એ પ્રમાણે જ કરશું. પ્રીવિયસ સમ કરતાં થોડુંક ઇઝી પણ પડશે આપણને. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ બનાવવાનું છે, P&L અકાઉન્ટ બનાવવાનું છે, રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ક્યાંય ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક કાંઈ નથી. પહેલાં હતું ને એમ ફેક્ટરી ઓફિસ એક્સપેન્સ જ છે, પર યુનિટ આપેલું છે અને પર્સન્ટેજ એબ્ઝોર્બ કરવાનું છે. ફાઇન. લેટ અસ સી મટીરિયલ 200 into 400, 400 into 600, 600 into 500. બરાબર. 200 ગુણ્યા 400 તો 4 × 8 80,000. 400 ગુણ્યા 600 તો 24, 2,40,000 અને 600 ગુણ્યા 500 તો 5 × 6 = 3,02,40,000 અને 80,000. તો ત્રણેયનો ટોટલ કરતાં થાય છે 6,20,000. તો ટુ ડાયરેક્ટ મટીરિયલ વિલ બી 6,20,000. બરાબર. આના માટે તમારે છે ને થોડુંક રફ વર્ક કરવું પડશે, રફ કામ કહી શકાય. બરાબર. જે તમારે પર્ટિક્યુલરલી કેવું કરાય તો છે ને તમારે એક્ઝામિનેશનની અંદર તમે લખતા હોય ને તો છેલ્લા પાના છે ને થોડાક હાંસીની અંદર કેલ્ક્યુલેશન કરી. પ્રીવિયસલી આપણે કેવું કરતા હતા A, B and C માટે એવી રીતે કેલ્ક્યુલેશન કરી અને મેન્શન કરી દે. તમને ટોટલ કરવામાં આસાની કરવું જ પડશે, એના વગર તો ટોટલ થશે. ફાઇન. સો એ અકોર્ડિંગ ટુ ચાલે. નેક્સ્ટ તમને શું કહે છે જોઈએ. વેજીસ માટે 400 into 100, 600 into 300 and 500 into 400. 400 ગુણ્યા 100 તો 40,000, 600 ગુણ્યા 300 તો 1,80,000. 36 ને 18 એટલે 5 × 20 તો 2 લાખ રૂપિયા. તો 2 લાખ, 1,80,000 અને 40,000 ત્રણેયનો ટોટલ મારવાથી તમને મળશે ટુ વેજીસ 4,20,000, 4,20,000. બરાબર. ફેક્ટરી એક્સપેન્સીસ જોઈ લઈએ 35,000, 1,34,000 અને 1,60,000. બધાનો ટોટલ માત્ર તમને મળે છે 3,29,000 ફેક્ટરી એક્સપેન્સીસ. ડન છે. સેલ્સ માટે તમારે આના જેવી ટ્રીટમેન્ટ કરવી પડશે. એમાં પર યુનિટ આપ્યું છે અને યુનિટ પ્રોડ્યુસ, કારણ કે યુનિટ સોલ્ડ નથી. યાદ રાખવાનું હંમેશા. જો ક્લોઝિંગ સ્ટોક હોત તો યુનિટ સોલ્ડ અલગથી આપેલા હોય,
પણ યુનિટ સોલ્ડ નથી, જેટલા બનાવ્યા ને એટલા વેચી યુનિટ સોલ્ડ તમને એટલા માટે નથી આપ્યા કારણ કે જેટલા બનાવ્યા એટલા વેચી નહીં. ક્લોઝિંગ સ્ટોક તો છે જ નહીં એટલે પૂરું થઈ ગયું. ઓપનિંગ એ નથી, ગયા વર્ષનું કાંઈ નથી, આ વર્ષે જેટલા બનાવ્યા એટલા વેચાય તો એ તમારા સેલ્સના યુનિટ બની જશે. યસ ઓર નો? બરાબર. તો 700 ગુણ્યા 400 બરાબર 1300 ગુણ્યા 600 અને 2500 ગુણ્યા 500. તો 700 ગુણ્યા 400 તો 7 4 28 કેટલા થાય? 2,80,000. 1300 13 તો 7,80,000 અને 25 5 75 તો 7,50,000. બધાનો ટોટલ મારવાથી બનશે 23,10,000 બરાબર. તો સિમ્પલી ત્રણેયનો ટોટલિંગ આઉટ કરવાથી તમારે બનશે 23,10,000 તમારો સેલ્સ. 23,10,000માંથી આ બધું બાદ કરો 6,20,000 4,20,000 3,29,000 તો પ્રોફિટ તમને મળે છે 9,41,000 રૂપિયા. યોર પ્રોફિટ વિલ બી 9,41,000 બરાબર. આ પ્રોફિટ કયો છે તો કે ગ્રોસ પ્રોફિટ. હજી તમારામાં ઓફિસ એક્સપેન્સીસ નાખવા પડશે. ડન છે. અત્યાર સુધી આપણે પ્રીવિયસલી જેમ કરતા એમ જ કરીએ છીએ, કાંઈ પણ નવીન વસ્તુ છે નહીં. પ્રીવિયસલી આપણે ખાલી છે ને અલગ રીતે મેન્શન કરતા હતા, અલગ અલગ, પછી આઉટર કોલમમાં લખતા હતા. આમાં રફ કામ કરી અને એક સાથે મેન્શન કરી દઈએ છીએ. હવે પીએનએલના પાર્ટ તરીકે જોઈએ શું છે તો કે એડમિન ઓવરહેડ્સ અથવા તો ઓફિસ ઓવરહેડ્સ તમને 5 લાખ આપ્યા છે. સિમ્પલી 5 લાખ જે છે એ તમારે 9,41,000માંથી માઇનસ કરવાના છે. આમાં જ કાંઈ ટોટલ કરવાનું નથી. જે છે એ તમને ટોટલ મેનેજની અંદર જ આપેલું છે. 9,41,000માંથી 5 લાખ બાદ કરો છો તો 4,41,000 બરાબર. 9,41,000માંથી 5 લાખ બાદ કરો તો 4,41,000. દેટ વિલ બી યોર નેટ પ્રોફિટ એઝ પર ધી ફાઇનાન્શિયલ પીએનએલ અકાઉન્ટ બરાબર. એઝ પર ફાઇનાન્શિયલ પીએનએલ અકાઉન્ટ એ તમારા માટે પ્રોફિટ બની જશે. નાઉ લેટ અસ ફોકસ ઓન ધી કોસ્ટ સ્ટેટમેન્ટ. કોસ્ટ સ્ટેટમેન્ટની અંદર પહેલાં જોઈ લઈએ ઇન્ફોર્મેશન શું છે તો કે ભાઈ પ્રતિભા મેન્યુફેક્ચરિંગ કંપની એવું વિચાર્યું છે કે મટીરિયલ અને વેજીસ છે ને એ એકચ્યુઅલ કોસ્ટ રાખશે. તો સીધું સાધું તમે અહીંયા આના માટે જે કેલ્ક્યુલેટ કર્યું ને એ જ લખી નાખવાના છે. કેટલા? 80,000 2,40,000 ને 3 લાખ બરાબર. પછી વેજીસ પણ 40,000 1,80,000 ને 2 લાખ જે આપણને અહીંયા મળ્યા હશે એ ડન છે બરાબર. તો અહીંયા લખી નાખ્યા. હવે તમે પ્રાઇમ કોસ્ટ મળી 1,20,000 4,20,000 ને 5 લાખ કે હા પ્રાઇમ કોસ્ટ પણ મળી ગયું. હવે તમને ફેક્ટરી ઓવરહેડ્સ છે ને એના માટે એવું કીધું છે કે બધાય માટે 3 પ્રોડક્ટ માટે વેજીસ કોસ્ટના 80% જે છે એ તમારે કરવાનું છે. વેજીસ કોસ્ટના 80% તમારે કરવાનું રહેશે. તો અહીંયા તમને વેજીસ આપેલા છે 40,000 1,80,000 ને 2 લાખ એના 80% કરવાના છે. અહીં 32,000 આના 80% 1,44,000 આના 80% 1,60,000 ડન છે. આની અંદર આ વસ્તુ એડ કરીને તો યુ વિલ બી એબલ ટુ ગેટ ધી ફેક્ટરી કોસ્ટ. યસ ઓર નો? તો 1,20,000 પ્લસ 32,000 તો 1,52,000 4,20,000 પ્લસ 1,44,000 તો 5,64,000 2 લાખ પ્લસ 1,60,000 તો 6,60,000 ડન છે અહીંયા સુધી. ફાઇન. અહીંયા તમને પ્રાઇમ કોસ્ટ અથવા તો અહીંયા તમને ફેક્ટરી કોસ્ટ અથવા તો વર્ક કોસ્ટ મળી ગયું બરાબર. હવે તમારે એનાય પર્સન્ટેજ દેવાના છે. કેવા? તો કે 20%, 30% અને 40%. શેમાં? તો કે ઓફિસ ઓવરહેડ્સમાં. ઓફિસ ઓવરહેડ્સ તમારે વર્ક કોસ્ટમાં ફાઇન્ડ આઉટ કરવાના છે A, B અને C માટે રિસ્પેક્ટિવલી. ફાઇન. સો લેટ અસ ફાઇન્ડ ઇટ આઉટ. 20%, 30% અને 40%. ફાઇન. એટલે આના ઉપરથી તમારે પર્સન્ટેજ કરવાના છે. આના 20% 30,400, આના 20% આના 30% 1,69,200 અને આના 40% 2,64,000 ડન છે. આની અંદર આ એડ કરો તો કોસ્ટ ઓફ પ્રોડક્શન તમને મળી જશે 1,82,400, 7,33,200, 9,24,000. આ તમને મળી ગઈ અહીંયા કોસ્ટ ઓફ પ્રોડક્શન અથવા તો ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ કારણ કે ક્લોઝિંગ સ્ટોક છે નહીં, ઓપનિંગ સ્ટોક પણ છે નહીં. નહીતર ઓપનિંગને એડ કરત માઇનસ ક્લોઝિંગ કરત એન્ડ ધેન વી વિલ એબલ ટુ ગેટ ધી ટોટલ કોસ્ટ. ત્યારે આપણને ટોટલ કોસ્ટ મળે. યસ છે બરાબર. ડન છે. તો સાચી વાત છે કે ભાઈ અહીંયા નથી ક્લોઝિંગ સ્ટોક તો આ તમારી ટોટલ કોસ્ટ. સેલ્સ જોઈ લઈએ. સેલ્સ તમે આના માટે કાઉન્ટ કર્યો હોય ને એ જ છે. એના માટે આપણે કાઉન્ટ કર્યું તો એ માટે 2,80,000 બરાબર. 7,4 ને 28, 13,6 78 અને 25,5 75.
બધાનો ટોટલ 25 5 125 બધાનો ટોટલ મારી દઈએ છીએ તો 2,80,000, 7,80,000 અને 12,50,000 બરાબર. તો આમાંથી આ માઇનસ કરો તો યુ વિલ બી એબલ ટુ ગેટ ધી પર્ટિક્યુલર પ્રોફિટ ફોર એવરી પ્રોડક્ટ. યસ, 2,80,000માંથી 1,82,400 બાદ કરો તો 97,600 જે છે એ તમને પર્ટિક્યુલરલી PNL મળી જશે બરાબર, પ્રોફિટ અથવા તો લોસ. 7,80,000માંથી 7,33,200 બાદ કરો છો તો મળે છે 46,800 પ્રોફિટ. 12,50,000માંથી 9,24,000 બાદ કરો છો તો 3,26,000 મળે છે પ્રોફિટ. આ પ્રોફિટનો પણ તમારે અહીંયા ટોટલ મારવો પડશે. આ પ્રોફિટનો ટોટલ મારશો તો જ તમે પ્રોફિટ એઝ પર કોસ્ટ સ્ટેટમેન્ટ લખી શકશો. એમ આઈ રાઇટ ઓર નોટ? બરાબર. તો અહીંયા તમારે પ્રીવિયસલી જોયું તો બ્રેકેટમાં ટોટલ મારી લેવાય. ફાઇન. ત્રણેયનો ટોટલ મારવાથી તમને મળે છે 4,70,400. કોનો તો કે 97,600, 46,800 અને 3,26,000. ડન છે. ટોટલ મારવાથી તમને મળે છે 4,70,400. હવે જોઈ લઈએ એક્સપેન્સીસ કયા ઓવર રિકવર્ડ ને કયા અંડર રિકવર્ડ છે. ફાઇન. અહીંયા ફેક્ટરી એક્સપેન્સીસ સાથે હતા 3,29,000. અહીંયા ત્રણેયનો ટોટલ મારતા ફેક્ટરી એક્સપેન્સ આવે છે 3,36,000. તો આપણા સ્ટેટમેન્ટની અંદર વધારે છે કોસ્ટ સ્ટેટમેન્ટમાં. તો વેન ધી એક્સપેન્સીસ આર મોર એડ ધી ડિફરન્સ. એક્સપેન્સીસ વધારે હોય તો ડિફરન્સ એડ કરી દેવાનું. ફાઇન. તો 3,36,000 માઇનસ 3,29,000, 7,000નો ડિફરન્સ છે એ એડ કરી દેવાનું છે. ફાઇન. અહીંયા સુધી ડન છે. તો કે હા, ઓફિસ એક્સપેન્સ જોઈ લઈએ. અહીંયા ઓફિસ એક્સપેન્સ તમને 5 લાખ રૂપિયા આપ્યા છે. અહીંયા તમારા ઓફિસ એક્સપેન્સનો ટોટલ બને છે 4,63,600. તો આપણા માટે ઓછા છે એટલે કે કોસ્ટ સ્ટેટમેન્ટની અંદર ઓછા આપેલા છે. તો કે હા, તો 5 લાખમાંથી આ બાદ કરી અને જેટલા પણ વધે છે એ ડિડક્ટ કરવાના છે. શું કામ ડિડક્ટ? કેમ કે વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. કેટલા? 36,400. આની અંદર એડ કરી દો, આ વસ્તુને માઇનસ કરી દો તો તમને પ્રોફિટ મળ્યો કેટલો? તો કે 4,41,000. ફાઇન. 4,41,000. લેટ અસ સી એટલો આવે છે. તો કે હા, PNL પ્રમાણે પ્રોફિટ આવી જાય છે 4,41,000. અહીંયા પણ પ્રોફિટ આવી ગયો 4,41,000. સી આ પર્ટિક્યુલર ઇલસ્ટ્રેશન, આ પર્ટિક્યુલર પ્રેક્ટિસ માટે તમને મેં 2 મેથડ શીખવાડી દીધી. કેવી? તો કે જેની અંદર તમને તમારે અલગથી જે વસ્તુ છે ઇનર કોલમની અંદર અને બહાર આઉટર કોલમની અંદર લખવાનું, એવી રીતની એક મેથડ છે. આ મેથડની અંદર તમે સીધો ટોટલ જે છે એને ટ્રીટ કરો છો. એટલે કે PNLની અંદર ક્યાંય તમે સેપરેટલી મેન્ટેન નથી કરતા, આખો ટોટલ જે છે અહીંયા લખી નાખો છો. ટોટલ અકોર્ડિંગ ટુ જ પછી અહીંયા જાઓ છો. બીજી એક વસ્તુ આની અંદર વેરિએશન એવું હતું કે અહીંયા સીધા બધા માટે 80% જ આપ્યા હતા, જ્યારે પ્રીવિયસલી સેપરેટલી ટ્રીટ કરવાના હતા. તમને એક કી આપું છું, આવી રીતે તમે પર્સન્ટેજ લખી નાખશો તો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ. તમારા માટે એકદમ ઇઝી પડશે આ વસ્તુ. શું? તો કે તમને અહીંયા તમારા વારે અહીંયા જોવા નહીં જવું પડે કે કેવી રીતના આપેલા છે. બહુ જ ઇઝી મેનરની અંદર તમે કેલ્ક્યુલેટ કરી શકો. બીજી એક વસ્તુ, ફેક્ટરી માટે બધામાં 80%, પણ આમાં બધામાં અલગ આપ્યા છે. સો હિયર યુ હેવ ટુ મેન્શન ધી પર્સન્ટેજ. અહીંયા તમારે દરેક માટે પર્સન્ટેજ મેન્ટેન કરવા જો. બરાબર મેન્શન કરો છો તો ઇટ વિલ બી ઓલ્સો ફ્રૂટફુલ ટુ યુ. બીજો આનો ફાયદો તમે એક વસ્તુ એ જોઈએ કે ભાઈ ક્યાંય ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક છે જ નહીં. ધેર ઇઝ નો એની ઓપનિંગ ઓર ક્લોઝિંગ સ્ટોક ઇન પર્ટિક્યુલર ધીસ illustration or we can see that this practice. બરાબર એ વસ્તુ નથી તો તમારે અહીંયા ક્યાંય ડિફરન્સ જોવું નહીં પડે રિકન્સિલેશનમાં, કે અંડર રિકવરી ઓવર રિકવરી નહીં જોવી પડે. અધર દેન દેટ તમને બીજા એક્સપેન્સીસ નથી આપ્યા કંઈ જોવું કે જે આપણે PNLમાં લખવાના હોય અને આપણે કોસ્ટમાં ન લખતા હોય તો એની અંડર રિકવરી ઓવર રિકવરી. સો બહુ જ ઇઝી મેનરની અંદર સમ આપેલું છે. એક્ઝામિનેશનની અંદર પર્ટિક્યુલર આવા સમ હોય ને તમારે 10-12 મિનિટમાં થઈ જવા જોઈએ. અધરવાઇઝ એ તમારા માટે ટાઈમ વેસ્ટિંગ થશે. જો આના કરતાં વધારે તમે ટાઈમ આપો છો. ફાઇન. સો ધીસ ઇઝ પર્ટિક્યુલર ઓલ અબાઉટ ધીસ પ્રેક્ટિસ સમ. તમને એક જેન્ટલ રિમાઇન્ડર આપી દઉં છું કે તમે આગળ જતાં જે કાંઈ પણ ઇલસ્ટ્રેશન જે છે બરાબર એને તમારે
તમારી બુકની અંદરથી લખી અને એમાંથી કેલ્ક્યુલેશન કરવાના રહેશે. શું કામ? કારણ કે દરેક સમ જે છે એની અંદર કંઈક ને કંઈક નાના નાના વેરિએશન હોય જ છે, જે તમે ફાઇન્ડ આઉટ નથી કરી શકતા એટલા માટે તમારાથી સમ નથી થતો. સો પ્રેક્ટિસ મેક્સ મેન ઓર વુમેન પરફેક્ટ. બરાબર? તો પ્રેક્ટિસ કરો સમની, તો તમને આઈડિયા પણ આવી જશે કે કેવી રીતે સમ થઈ શકે છે. ફાઇન. બની શકે તો સમ 10 થી 12 મિનિટની અંદર પૂરા કરવાના ટ્રાય કરો, નાના નાના. અને જે 20 માર્ક્સ માટે પૂછાવાનું હોય કે એવું કંઈ સિચ્યુએશન હોય તો એના માટે તમે 15 મિનિટ આપી શકો છો. ફાઇન. ડુ ઇટ એઝ પર યોર હોમવર્ક. હું હોમવર્ક નોર્મલી તમને નથી આપતી, બટ અત્યારે આપું છું. ફાઇન. કે આ વસ્તુ કરો, બુક પરચેસ કરીને એમાંથી જુઓ પ્રેક્ટિકલ સમસ અને એમાંથી કરો તમે. ફાઇન. બેનિફિટ તો એ પણ છે કે એમાં નીચે તમને સોલ્યુશનમાં ખાલી આન્સર આપેલા હોય કે ભાઈ પ્રોફિટ આટલો આવ્યો છે, આ વસ્તુ આટલી આવી છે, જે કી તરીકે તમારા માટે હેલ્પફુલ થઈ શકે. ગો ફોર ઇટ. બરાબર? પર્ટિક્યુલર આ સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર ફર્ધર એક ઇલસ્ટ્રેશન ડિસ્કસ કરશું અથવા તો પ્રેક્ટિસ સમ ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.